તો મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર 24મા નંબરનો એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. શું કીધું રકમમાં કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પેલું, એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં તેની સંભાવના ગોતવાની. અને બીજું શું કીધું છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી. એટલે બંને વિરુદ્ધ પરિસ્થિતિ છે, એકબીજાની ઓપોઝિટમાં રહેલું છે મિત્રો. રેડી? તો આપણે એમાં સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. કઈ રીતના સ્ટાર્ટ કરશું તો વિચારો. 2 વખત ઉછાળું છું, હમણાં જ આગળ જોઈ ગયા એક્ઝામ્પલ નંબર 22 માં કઈ આખું વ્યવસ્થિત આપણે ટેબલ દોરેલું હતું કે સાંભળજો, કુલ 36 આપને પરિણામ મળશે. પાસાને 2 વખત ઉછાળું છું એટલે કુલ આપણે 36 પરિણામો મળે. એટલે એક પણ વખત શું કીધું કે કુલ જો પેલા અહીંયા હતું 1 1, પછી જો ઇમેજિનેશન કરાવું છું 1 1 1 2, પછી આવશે 1 3 1 4 1 5 ને 1 6. તો પેલી આડી લાઈન હતી એમાં એક જગ્યાએ આ રીતના આવતું હતું 1 5. યાદ કરો. તો આનો મતલબ કે શું થયું, પેલી વખત ફેંકો તો 1 મળ્યો, હું ના નથી પાડતો, પણ બીજી વખત ફેંકું છું ત્યારે 5 મળે છે. તો કે આ શક્યતાને મારે નકારી કાઢવાની છે જ્યારે હું પેલો ગણું ત્યારે. તો એનો મતલબ કે પેલી લાઈનમાંથી મને કુલ કેટલા 5 પરિણામો મળશે. કે જેમાં કેમ તો કે 1 1 ના મળે, 5 મળે જ નહીં, 1 2 એમાંય નહીં મળે, 1 1 1 2 1 3 1 4 અને 1 6 5. બીજી લાઈન આ રીતના આવશે કે જેમાં 2 5 હોય એવા પણ 5. એટલે આને હું બેયને કાઢી નાખું તો ન્યા પણ 5. પછી 3 અને 5, તો ન્યાય કુલ મને કુલ કેટલા પરિણામ મળશે 5. આ જ રીતના મને શું મળશે, યસ 4 અને 5, આને હું કાઢી નાખું એટલે મને કુલ બાકીના પરિણામો કેટલા મળશે 5. હવે 5 5 ની ગણતરી સાઈડમાં રાખું છું, 6 5 ઈ પણ હું કાઢી નાખું છું. તો 6 વાળી લાઈનમાં એટલે આડી લાઈન બોલું છું મિત્રો. રેડી? કે એમાં પણ મને કુલ કેટલા પરિણામ મળશે 5. હવે યાદ કરો, હવે 5 વાળી લાઈન જોવાની છે આપને. તો 5 વાળી લાઈનમાં તો કે 5 1 5 2 5 3 5 4 5 5 ને 5 ને 6. આ કહે 1 2 3 4 5. એક પણ વખત અહીંયા તો 2 વખત મેળવ્યું, તો આ શક્યતા કાઢી નાખવાની. આટલું કુલ કેટલા થયા 6 7 8 9 10 ને 11. તો એનો મતલબ એવો થાય મિત્રો કે મારે કુલ ટોટલ સંભાવનામાંથી 11 આ શક્યતાઓ કાઢી નાખું, બાકીની બધી જે શક્યતાઓ વધી એ આપના માટેનો ફર્સ્ટ આન્સર થઈ જશે. સમજાઈ ગયું? આખું વ્યવસ્થિત ક્લિયર થયું? તો એ જ રીતના આપણે આગળ વધીએ. અહીં પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા થશે? યસ, નંબર 36. રેડી? 36 થશે. હવે પાસાના પૃષ્ઠ પર એક પણ વખત 5 મળે નહીં તેવી શક્યતાની સંખ્યા કુલ કેટલી થશે? તો કે 11. તેથી સોરી, આપણે શું કીધું, શક્યતાની મળે નહીં, બરોબર છે. અહીંયા આપણે એક શબ્દ કરી નાખીએ કે મળે તેવી શક્યતા કેટલી થશે 11. તેથી આપણે 36 માંથી આ બાદ કરી નાખીએ. 36 - 11 બરાબર કેટલી આવશે 25. આ કેનું આવશે? મળે નહીં. રેડી? 5 આપને મળે નહીં તેની. તો હવે એનો મતલબ કે શું કરશું, હવે ડાયરેક્ટ આપણે લખી નાખીએ કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેવી ઘટનાને ઈ કહીએ. તેથી P of E બરાબર કેટલા આવશે પરિણામો? તો કે 25 ના છેદમાં 36. રેડી?
P of E બરાબર 25/36. હવે મિત્રો શું કીધું કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? તો હવે ગણવાનું કરીએ આપણે સ્ટાર્ટ. આ પેલું 1 5, પછી 2 5, 3 5, 4 5 અને પછી આવશે 6 5. એટલે કેટલા થાય? 1 2 3 4 5, 6 7 8 9 10 અને 11. આમાંથી બાદ કરી નાખો એકમાંથી. રેડી? હવે એના પછી સેકન્ડ નંબરનું રિઝલ્ટ. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેવી ઘટનાને આપણે F કહીએ. તો તેથી P of F બરાબર કુલ પરિણામો કેટલા મળ્યા મિત્રો? 11. તો 11/36. રેડી? આ આપને બીજા જે ક્વેશ્ચન પૂછેલો હતો તેનો પણ આપને આન્સર આપી દીધો. તો મિત્રો અહીંયા શું પૂછેલું હતું? થોડાક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે છે, પણ વ્યવસ્થિત આપણે સમજી અને એનો આન્સર આપીએ તો બહુ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય છે. મોટા ભાગના એક્ઝામ્પલ જો પાસા, સિક્કો છે અને પત્તા ઉપર જ આધારિત છે. ક્લિયર? તો મિત્રો હવે આ જ રીતના આપણે 24મું એક્ઝામ્પલ પૂર્ણ કર્યા બાદ હવે આપણે આ ચેપ્ટરનો જે છેલ્લો એક્ઝામ્પલ છે તેના તરફ મિત્રો આગળ વધીએ.